السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. لقد قال الله تبارك في كتابه المجيد. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. صدق الله العلي العظيم. صلى الله عليه وسلم. اللهم صل على محمد وعلى آل محمد. Seperti jemaatnya kalian demi Cina Hamburg kita bersama Bapak Majlis Haji Tia Show dan Najis dan takdir ini sampai orang. Saudara Imam Mazlum, अपनी एक मान्यता है, अपनी एक मयस है कि खुदा ना नुमाइंदा नबी पैगंबरों तेवना ज़माना मुताबिक तेवनी सोसाइटी नो संजोग प्रमाणे અમુક કિસ્સાના મોજીઝાઓ પેશ કર્યા છે. દાખલા તરીકે અગર તારીખ તરફ નજર કરવામાં આવે તો જાણવાનું મળશે કે નમરૂદના જમાનાની અંદરમાં નબી ઇબ્રાહીમને જ્યારે આગની અંદરમાં રાખવામાં આવી તો ખુદાના ફઝલો કરમથી મોજીઝો થયો અને એ આગ નબી ઇબ્રાહીમ વાસ્તે ઠંડી થઈ ગઈ. તારીખ તરફ ઓર નજર કરીએ તો જાણવાનું મળશે कि फिरौन ज़माना में बनी इस्राइल की कौम ने बचाव वास्ते नबी मूसा ए घણા કિસ્સાના મોજીઝાઓ પેશ કર્યા છે અને એમાંથી સૌથી મશહૂર મોજીઝો જેનાથી આપ સર્વે વાકેફ છે એ છે કે જ્યારે પોતાએ નીલ નદીમાં 12 કિસ્સાના રસ્તાઓ બનાવ્યા લોકો વાસ્તે. તારીખને જે પ્રયોગ આગળ વધારીએ તો એક એવા મોકા ઉપર આવશે કે બૈતલહમના ઇલાકામાં એક નાનકડું બાળક જન્મે છે. જ્યારે લોકો તમને પૂછે છે કે તું કોણ છો તો કુરાન મુતાબિક ફરમાવે છે કે અના અબ્દુલ્લાહ, હું ખુદાનો બંદો છું. આજ ખુદાનો બંદો તેની જિંદગી દરમિયાન બીમારોને સાજા કરે છે, મુર્દાઓને પુનર્દિગારના મરજીના હિસાબે જીવતા કરે છે, જે લોકો આંધળા હતા તે લોકોને ફરીવાર આંખની રોશની અદા કરે છે. આ અબ્દુલ્લાહ કોણ હતા? નબી ઈસા હતા. અને એ જ કિસ્સાથી અગર આપણે આગળ વધીએ તો આપણે એ જમાના સુધી પહોંચીએ છીએ જે જમાનો જાહિલિયતનો જમાનો હતો અને જે જમાનો દરમિયાન આપણા રસૂલે વિલાદત પામી નૂર તરીકે આવ્યા. અજીઝાને મોહતરમ આપણા રસૂલે તેમની જિંદગીની અંદરમાં ઘણા કિસ્સાના મોજીઝાઓ પેશ કર્યા છે અને એક એવો ખાસ મોજીઝો છે જે હંમેશા માટે બાકી રહેવા વાળો મોજીઝો છે. એક એવો મોજીઝો પોતાએ પેશ કર્યો છે જે લોકો માટે હિદાયતનો રસ્તો છે, જે લોકો માટે શિફાયતનો ઝરિયો છે, જે લોકો વાસ્તે બીમારી મુશ્કેલાતને દૂર કરવા વાળો રાસ્તો છે. એ કયો મોજીઝો છે? એ મોજીઝો કુરાન શરીફનો છે. اللهم صل على محمد وعلى અને એ જ મોજીઝા તરફ અગર નજર કરીએ તો એ જ કુરાન શરીફની આયતની અંદરમાં મળશે કે એ મુત્તકીન માટે હિદાયતનો રસ્તો છે. અજાને મોહતરમ, આ મોજીઝો જે છે તેની ખુસુસિયાત, તેની પાર્ટિક્યુલારિટી શું છે? તો એક દાખલાથી તમને સમજાવું. મારા અને કોમેનની વચ્ચે જે દોસ્તી છે તે બહુ જ અંગતની દોસ્તી છે. એમ સમજો કે બહુ જ ઇન્ટિમિટીની દોસ્તી છે. તો જ્યારે પણ અમે વાતો કરીએ છીએ તો કોમેનભાઈ એમના રાજ મને બતાવે છે અને હું બી એને મારા રાજ બતાવું છું. જે પણ હું સવાલ એમને પૂછું છું એ દોસ્તીના હિસાબે એવી સારી દોસ્તી છે કે પોતે મને જવાબ આપે છે. આજ સુધી તું મને એક જ સવાલ પૂછતો આવ્યો છે કે તું ક્યારે પરણીશ, પણ આજ સુધી મને જવાબ આપ્યો નથી. પરવરદિગાર તેમની બરકત અતા કરે ઇન્શાઅલ્લાહ. અમારો રિશ્તો એવો છે કે કોમેલભાઈ તેમના રાજ મને બતાવે છે કારણ કે અમારી એવી દોસ્તી છે. અને આપણે કોન્સ્ટા કરીએ છીએ.
कि अगर जो हमारी दोस्ती एमना આપણે શરૂ કરીએ આપણે એમ કહીએ કે આ કુરાન એટલા માટે મોજીઝો છે કે અગર જો અમો તેની સાથે એવી દોસ્તી રાખે જે રીતે હું તમને બયાન કરી ચૂક્યો જે દોસ્તી મારી અને કોમેન્ટની છે યાની કે એવી એન્ટીમ દોસ્તી તો જરૂર કુરાન જેની અંદરમાં રાસ છે ને મને બતાવશે માશાઅલ્લાહ પરંતુ આજે અગર આપણે જોઈએ મોસ્તા જો આપણે કરીએ તો અફસોસની વાત એ છે કે જે રિશ્તો અમો કુરાનની સાથે બાંધ્યા છે તે રિશ્તો ઉપયોગ રિશ્તો છે એક સુપરફિશિયલ રિશ્તો છે જે ઇન્ડિકેશન કુરાન GPS જેમ આપણે હતા કે અહીંયા જાઓ એ અમો પામી નથી શકતા એ અમો હાસિલ નથી કરી શકતા એ અમો સાબી નથી શકતા અમો સમજી નથી શકતા એક તમને દલીલ પેશ કરો કેટલાક એવા સૂરાઓ છે જે સૂરાને આપણે નાનપણથી હિફ્ઝ કરતા આવ્યા છે દાખલા તરીકે સૂરે હમ્દ છે સૂરે ફાતિહા દાખલા તરીકે સૂરે ઇખલાસ છે દાખલા તરીકે સૂરે યાસીન છે દાખલા તરીકે સૂરે વાકિયા છે દાખલા તરીકે સૂરે કદ્ર છે અને વગેરે આ બધા સૂરા જે છે જ્યારે આપણે પઢીએ છીએ તો 90% આપણે કહીએ d'ailleurs on les gens qui appliquent તો 70% આપણા લોકોમાં જેવા હશે જે આ સૂરાને એટલા માટે પઢે છે કારણ કે તેની અંદર જે સવાબનો રિશ્તો છે એની સાથે કદી એવું નથી બન્યું કે અમો આ સૂરા ઉપર ઇલમની નજર ડાલે સિર્ફ તિજારતની નજર અમો ડાલે છે કોમર્સની દીન યાની કે આ સવાબ પરવાથી મને અકલા સવાબ મળે છે એટલે હું તેમને પઢું છું એમાં કોઈ જાતની ખરાબી નથી પડતા રહેજો ઇન્શાઅલ્લાહ તેની બરકત જરૂર મળશે પરંતુ જે ફાયદો પૂરતો ફાયદો જે કુરાનના રાઝ છે તે અમો સમજી નહીં શકીએ એટલા માટે બસ ઝલાલ ઇમામ હુસૈન આજની આ ટૂંક મજલિસ દરમિયાન આજનો ઉન્વાન આજનો તિત્ર એ રહેશે સૂરે ફલક इंशाअल्लाह આપણે આજની મજલિસ દરમિયાન બે સવાલોના જવાબ પેશ કરશું પહેલો સવાલ તો એ રહેશે કે આ સૂરા બારામાં આપણે શું જેનરલી બયાન કરી શકીએ છીએ અને આ સૂરા બારામાં શું ખુસુસિયત મેરિટ શું છે આ સૂરાની બીજો સવાલ આપણો એ રહેશે કે ગોયા આ સૂરાની અંદરમાં શું એવું બયાન કરવામાં આવ્યું છે એ આયત દરમિયાન ખુદા આપણને શું પૈગામ પેશ કરી રહ્યો છે અને ઇન્શાઅલ્લાહ અંતમાં જ્યારે આપણે નિચોડ પેશ કરશું ત્યારે આપણે એ સવાલનો જવાબ પેશ કરશું કે શા માટે કઈ રીતે અમો આ જ સૂરાથી જે દર્શ અમને ખુદા આપી રહ્યો છે એની અમારી જિંદગીની અંદરમાં અપનાવીએ એટલા માટે આપ સર્વેની પાસે એક નારે સલાવતની ગુજારિશ રહેશે જાણું છું કે બહુ ઠંડી પડે છે પરંતુ એક તમે સલવાત પ્રવચન કરી છે મને બી ઘરમાં છે સલ્લલ્લાહુ મુહમ્મદ વાલે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ સૂરે ફલક કુરાન શરીફમાં કેટલા સૂરો છે 113 સૂરો છે 113 સૂરો કુરાન શરીફનો છે આ એવો સૂરો છે જે શાની નુઝુલની અંદરમાં ફરમાવે છે કે તબત યદાનો સૂરો જે આપણે પઢીએ છીએ તેના બાદ અને સૂરે ઇખલાસ બાદ આનો નાઝિલ થયો છે અઝાને મોહતરમ આ સૂરાની અંદરમાં કેટલી આયત છે 5 આયત છે અને એવું બી બયાન કરવામાં આવ્યું છે કે સૂરે ફલક અને સૂરે નાસ એક ખાસ જોડી છે એક પેર છે કે એના બારામાં પછી આપણે બાદમાં ચર્ચા કરશું આની ફઝીલત બારામાં હું શું બયાન કરું એટલું જ કહીશ ઇન્શાઅલ્લાહ બસ આપણા પાસે જાજો ટાઈમ નથી મજમુલ બયાનની અંદરમાં રિવાયત છે કે રસૂલ ઇસ્લામ એક ફેરા સહાબીને પૂછે છે કે તમે એક વસ્તુ બતાવો કે કુરાન શરીફની અંદરમાં સારામાં સારા સૂરા કયા છે તો સહાબી કહે છે કે હા મને બતાવો રસૂલ ખુદા તો રસૂલ ઇસ્લામ ઇરશાદ ફરમાવે છે કે કુરાન શરીફની અંદરમાં અગર બે એવા સૂરા છે જે ખુસુસિયત સૂરા છે ખાસ સૂરા છે એ છે સૂરે ફલક અને સૂરે નાસ ત્યારબાદ રસૂલ ઇસ્લામ કહે છે કે જ્યારે તમે સવારના ઉઠો અને જ્યારે તમે રાતના સૂઓ તો આ સૂરાની તિલાવત કરતા રહેશો બસ આટલું કાફી હતું સમજવા માટે કે આ સૂરાની અંદરમાં ઘણી ખુસુસિયત મોજૂદ હશે
ક્યારે નાઝિમ થયો છે, ક્યાં કારણે નાઝિમ થયો છે, મને જાજુ તેના બારામાં નથી બયાન કરું, પરંતુ ખાસ કરીને મારા તબલીગના લોકોને હું બયાન કરું છું, જે લોકોની નોટિસ કરીશ, પછી ત્યારબાદ તમે ઇન્શાઅલ્લાહ અગર તોફીક હોય તો તમે ગૂગલમાં તપાસ કરવા જશો અને તમે કહો ગૂગલમાં કે આશુરા ક્યારે નાઝિમ થયું, તમને ઘણી એવી ઓલું છું સીટમાં છે જેની અંદરમાં કહેવામાં આવ્યું છે કે આ સૂરો એ વખતે નાઝિમ થયો છે જે વખતે રસૂલે ખુદા ઉપર જાદુ કરવામાં આવ્યું, પરંતુ એના બારામાં આપણે માનતા નથી, એ રિવાયતને આપણે કબૂલ નથી કરતા, એના બી અમુક કારણો છે, પણ એના બારામાં ઇન્શાઅલ્લાહ બીજી મજલિસો દરમિયાન આપણે પેશ કરશું. ઓકે, ઇન્શાઅલ્લાહ બસ આપણે આગળ વધીએ. આપણે એ ફરમાવે કે આપણે બીજા સવાલ તરફ આપણે રૂજુ થાય હવે કે આ સૂરાની અંદરમાં શું એવું સમાયેલું છે કે રસૂલે ખુદા ખુદ પોતે ઇરશાદ ફરમાવે છે કે કુરાન શરીફની અંદરમાં અગર કોઈ ખાસ સૂરા છે તો એમાંથી એક સૂરો સૂરે ફલક છે. એટલા માટે હું ભાઈ એની પાસે વિનંતી કરીશ કે જે પાવરપોઈન્ટનું એક નાનકડું તૈયાર કરેલું છે એ આપવાની સામે રાખી. એક સવાલ પૂછો મોહમ્મદ વાલી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી. આપણે સાથે આપણે ફ્રેન્ચીમાં જેનો ટ્રેડિશન છે તે આપણે પઢીએ. શું કહે છે પરવરદિગાર? બિસ્મિલ્લાહિર rahmanir rahim. Dit, je cherche protection auprès du Seigneur de l'omniscience contre la méchanceté des êtres qu'il a créés, contre les dangers de la nuit qui s'épaissit, contre les artifices de celle qui souffle sur les nœuds et contre les attaques de l'envieux quand il envie. Oui, à 5 ayato al-Mutabi જેનો તર્જુમો કરવામાં આવેલો છે. તો ચાલો આપણે જોઈએ પહેલી આયત, બીજી આયત, ત્રીજી આયત, ચોથી આયત અને પાંચમી આયતની અંદરમાં શું શું બયાન કરવામાં આવેલું છે અને ઇન્શાઅલ્લાહ તેનાથી આપણે કોઈ કિસ્સાનો ઇલમ હાસિલ કરીએ. પહેલી આયત જે છે કે dit je cherche protection auprès du Seigneur de l'homme. અરબી ઝબાનમાં ઉલટી શરૂ કરવામાં આવ્યું છે અને ઘણા કિસ્સાના સૂરાઓ છે જેને આપણે ચાર કુલથી ઓળખીએ છીએ કે હર રસૂલની અંદરમાં રસૂલે ખુદાને હુકમ આપવામાં આવ્યું છે કે તમે કહો. જ્યારે પણ એક વસ્તુ રસૂલે ખુદાને કહેવામાં આવે છે તો મતલબ એ છે કે રસૂલે ખુદા આપણી ઉમ્મતના એક લીડર છે. અગર એક વસ્તુ રસૂલે ખુદાને લાગુ પડે છે તો ઓટોમેટિકમાં જેના સુજે હોય છે તેને લાગુ પડી જાય છે. પહેલો સવાલ. બીજો પોઈન્ટની અંદરમાં એ જાણવાનું મળે છે કે અમુક કહે છે કે અમુક તારાથી પનાહ માંગે છે તું કે જે ઓમનિસન્સનો પરવરદિગાર છે. હવે કુરાન શરીફની અંદરમાં એક બીજો સૂરો છે જેનું નામ ફલકની સાથે શું કહેવાય એની બરાબરી થઈ શકે છે. કઈ સૂરો છે? સૂરે ફજર છે, જેને આપણે ટ્રાન્ઝેક્શન કરે છે લોગ. એક ઠેકાણે કેવું આવ્યું છે, એક ઠેકાણે ઓમનિસન્ટ. આ ફલક જે છે તેને આપણે ઓમનિસન્ટથી ઓળખીએ છીએ. તો જે રીતે હું મારી મજલિસ દરમિયાન તમને કહી ચૂક્યો છે કે જ્યારે પણ સૂરે ફજરની તિલાવત કરવામાં આવે તો એ મંઝરને યાદ કરો જે વખતે દિવસની કિરણો, દિવસની રોશની રાતના અંધેરા ઉપર ગાલિબ થાય છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જ્યારે પણ આપણે અરબી ઝબાનની અંદરમાં દાખલ થઈ છે તો આ ફલક અલ્ફાઝ જે છે ને એનો રાશિ આવે છે ફલકા. એ ફલકાનો મતલબ થાય છે déchirer ou bien passer outre, traverser, transpercer. આ બધી એક જ champ sémantique અંદરમાં આવે છે. તો ગોયા આનાથી આપણને શું જાણવાનું મળે છે? આપણે કહે છે રબુલ ફલક એક ઠેકાણે છે તો સિગ્નિફિકેશન déchirer etc. એનાથી આપણે શું હાસિલ કરીએ? તો પહેલી વસ્તુ એ જાણવાનું મળે છે કે જ્યારે પણ અમને કોઈ વસ્તુ બનાવી છે, કોઈ વસ્તુ ક્રિએટ કરવી છે, દાખલા તરીકે અમને જ્યારે યાઉર્ત બનાવવું છે તો અમને માછિયા પ્રમેયની જરૂરત છે અને અમારી માછિયા પ્રમેય શું છે? દૂધ છે, લે છે. જ્યારે પણ અમને દાખલા તરીકે આયપાન બનાવવું છે તો એની અંદરમાં ઘણા કિસ્મના કોમ્પોઝન્ટ છે અને કોમ્પોઝન્ટ બનાવવા વાસ્તે અમને માછિયા પ્રમેયની જરૂરત છે. દાખલા તરીકે જ્યારે પણ આની પીસ બનાવવામાં આવે છે તો તેની અંદરમાં આપણને સિલિશિયમની જરૂરત પડે છે, એને કહેવાય છે માછિયા પ્રમેય. પરંતુ જ્યારે પણ ખુદાની વાત કરવામાં આવે છે તો ખુદા એ ઝાતનું નામ છે જે જ્યારે પણ ખલ્ક કરે છે તો એને માછિયા પ્રમેયની જરૂરત નથી. જે પણ પોતે ખલ્ક કરે છે il crée à partir de rien. એટલા માટે કહેવામાં આવે છે કે પરવરદિગાર રબ્બુલ ફલક છે. કશા માટે? અને હું ફ્રેન્ચી ઝબાનમાં કહું છું કારણ કે મને બહુ સુંદર લાગે છે. કહે છે કે અમે એટલા માટે પરવરદિગારની પાસે પનાહ માંગે છે. Il est le Seigneur de l'omniscience parce que Dieu, Allah subhanahu wa ta'ala, est celui qui a déchiré le rideau de l'inexistence par l'existence. ઇન્શાઅલ્લાહ આપણે આ થોડી દેરમાં બયાન કરશું. બીજો
ઇન્ટરપ્રિટેશન એ થઈ છે કે જ્યારે પણ ફલકાનો મતલબ થાય છે કે દેશની પાસે ઉતર તો આપણે ખુદાની મખલૂક તરફ નજર કરીએ, ખુદાની ક્રિયાશીલ છે એ તરફ નજર કરો. એક શબ્દ જ્યારે પણ બચ્ચું માના પેટમાંથી હોય છે અને જ્યારે પોતે જન્મ પામે છે તો એમ સમજો કે એક દુનિયામાંથી બીજી દુનિયામાં આવે છે. જ્યારે તમે એક ગ્રેનને જુઓ છો, ગ્રેન તમારા હાથમાં રાખો અને એ જ ગ્રેનને જ્યારે તમે જમીનની અંદરમાં રાખશો તો એ ગ્રેન કેવી રીતના એક દુનિયામાંથી બીજી દુનિયામાં આવે છે. એક કિસ્સાનું ટ્રાન્સફર છે, અહીંયા ટ્રાન્સફર છે કે બીજી દુનિયામાંથી બીજી દુનિયા, એક સ્ટેચ્યુમાંથી બીજા સ્ટેચ્યુમાં પહોંચે છે. આ ખુદાની એક ખૂબી છે કે ખુદા એ ઝાતનું નામ છે જે જિંદગી આપે છે. એ ઝાતનું નામ છે જે એક દુનિયાને બીજી દુનિયામાં બદલાવી શકે છે. એટલા માટે અમો જ્યારે પણ સૂર્ય ફલક પડીએ છીએ તો અમો ખુદાની પાસે પનાહ માંગે છે. કેના પાસે? એ રબ પાસે કે જે ફલકનો ખુદા છે. અને ત્રીજો ઇન્ટરપ્રિટેશન છે, ઇન્શાઅલ્લાહ આપણે નીચોડમાં તમને પેશ કરશું. બીજો આયત આપણે કર્યું હતું કે આમો ખુદા તારા પાસે પનાહ માંગે છે. કેનાથી પનાહ માંગે છે? ફ્રેન્ચી ઝબાનમાં અગર મને યાદ હોય તો હતું કે la méchanceté des êtres que tu as créés. अगर मारी भूल न थी तो contre la méchanceté des êtres qu'il a créés. હવે જ્યારે આ આયતને અમે પઢીએ છીએ તો અમારા જહેનમાં પહેલો સવાલ શું થાય? શું આવવું જોઈએ? તો એ અસલમાં તો એ હોવું જોઈએ કે શું ખુદાની હર મખલૂકની અંદરમાં ખરાબી મોજૂદ છે? અસલમાં જવાબ છે ના. દાખલા તરીકે દાખલો પછી માગીશ. પહેલું હું કહી દઉં કે આ જે આપણામાં ખરાબી છે ને એ science de la c'est pas un réflexe inné. યાની કે અમે માના પેટમાંથી શીખીને નથી આવ્યા. દુનિયાની અંદરમાં રહીને અમો શીખ્યા છે યાની કહે છે રિફ્લેક્સ આખી. હવે એ રિફ્લેક્સ આખી જે ખરાબીનો રિફ્લેક્સ છે એ અમારામાં ક્યારે આવ્યો? એ વખતે અમારે આવ્યું જ્યારે અમે પરવરદિગારના કાયદા કાનૂન ન ચાલ્યા અને બીજા કાયદા ઉપર ચાલ્યા. હવે હું તમને એક દાખલો આપું. અગર એક પોલીસી તમે જો પોલીસીની પાસે બંદૂક હોય, એને શા માટે બંદૂક પેશ કરવામાં આવેલી છે? એટલા માટે એને બંદૂક પેશ કરવામાં આવેલી છે જેથી કરીને પોતે એક ગુનાની હિફાજત કરે. પરંતુ અગર એવું બને કે એ જ પોલીસી એ બંદૂકને લઈને બે ગુના તરફ रुजू करे तो આપણે શું કહેશું કે આ ઓર લગવા થઈ ગયો છે અને એ વખતે ખરાબી ના જ થાય છે. એટલા માટે જ્યારે પણ આપણે ખરાબ કામ યા તો અલ્લાહના કાયદા કાનૂન જે છે એનાથી આપણે વિરુદ્ધ ચાલે છે ત્યારે એ ખરાબી આપણી અંદરમાં ઉત્પન્ન થાય છે. અને ખરાબી એવી વસ્તુ છે જે અમને દેખાતી નથી. મારી અંદર જેટલી ખરાબી છે તમને અસલમાં નથી દેખાતું. એટલા માટે આપણે ખુદાની પાસે પનાહ માંગે છે કે ખુદા તું અમને બચાવ, કારણ કે અમારી આંખ એટલી તેજ નથી કે અમે લોકોની અંદરમાં જોઈ શકે કે એની હકીકત કઈ છે, એની અંદરમાં કઈ કિસ્મની ખરાબી છે. એ ખરાબી જે મને આંચ પહોંચાડી શકે છે એનાથી તું મને બચાવ. આનો બી એક બીજો ઇન્ટરપ્રિટેશન છે. ઇન્શાઅલ્લાહ હું તમને નીચોડમાં પેશ કરીશ. ત્રીજી આયતને આપણે પેશ કરી. બીજી આયતમાં શું કહ્યું કે ખુદા મને અંધારી રાતના danger તું બચાવ. અને આની અંદર ટ્રાન્સલેશન છે contre les dangers de la nuit qui s'épaissit. હવે જ્યારે આ આયત તસ્કીરો કરવામાં આવે તો અમારા જહેનમાં શું આવવું જોઈએ? એ આવવું જોઈએ કે ઘણી એવી મુસીબતો છે, ઘણી એવી બલાઓ, ઘણી એવી આફતો છે જે અમોને રાતનો સહારો લઈને આંચ પહોંચાડે છે. એક્ઝામ્પલ આપણે બધા તો ફિલ્મ જોઈ છે. જ્યારે ફિલ્મ જોતા હોય છે તો કદી તમે વિમાનથી નથી કીધું કે ચોર આવે છે તે કદી દિવસના નથી આવતો, હંમેશા રાતના આવે છે. રાતના અંધારાની સહારો લઈ પોતે આપણા ઉપર હુમલો કરે છે. એટલા માટે અમે ખુદાની પાસે પનાહ માંગે છે કે એ ખુદા તું અમને બચાવ. કેનાથી? એ હમલાથી જે અમે દેખી નથી શકતા અને જે હમલા રાતના જમાનામાં આવે છે. અને અહીંયા બી જાજુ કહેવાનું છે, ખાસ કરીને નવ યોહાનો માટે આયત છે કે અમને એનાથી બચાવ જે વસ્તુ રાતના સહારો લઈને અમારા ઉપર હુમલો કરે છે, તો અમને ગુમરાહી તરફ લઈ જાય છે.
હવે દાખલા તરીકે હું શોઝેલિઝેમાંથી પસાર થઈ અને આ ઘણા કિસ્સામાં એટાબ્લિશમેન્ટ છે જ્યાંથી અમે અગર પસાર થાય તો શાયદ અમારી નજર અમારો ધ્યાન એ વસ્તુ ઉપર જાય છે જ્યાં ન જવું જોઈએ અને આ બધી વસ્તુ ક્યારે થઈ છે રાજના નાના થાય છે ઇન્શાલ્લાહ ત્રીજી ઇન્ટરપ્રિટેશન છે ઇન્શાલ્લાહ આપણે નીચોમાં તમને પેશ કરશું બાદમાં આવે છે ચોથી આયત અને તેની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે આપણે પનાહ માંગે છે કેનાથી આપણે પનાહ માંગીએ છીએ contre les artifices de celles qui soufflent sur les deux હવે આના બારામાં અમુક તફસીર તમને બયાન કરશે કે જાદુગીરીના બારામાં ચર્ચા કરવામાં આવેલી છે એટલે તપાસ કરશું તમને સુની સૂત્રમાંથી મળશે કે આના બારામાં જાદુગીરી બારામાં ચર્ચા થઈ રહી છે પરંતુ આપણી માન્યતા છે કે ના આના બારા જાદુગીરીમાં વાત નથી થતી અહીં જે વાત થાય છે એ औरतની વાત થાય છે જે ખરાબ સૂચનાઓ તેઓના શોહરને આપે છે mauvais avis આપણે કહી શકીએ જ્યારે આપણે આ બયાન કરીએ છીએ તો મામલાને શાયદ વિચારતું લાગે કે શા માટે આપણે એ લોકોથી બનાવીશું આપણે અગર તો સહી રીતે વિચાર કરવા જાય તો औरतની અંદરમાં અમુક સિફત છે અને એક ખાસ સિફત છે જેને કહે છે મેનિપ્યુલેશન licenciement valable છે પરંતુ આજે આપણે આના બારામાં ચર્ચા કરીએ છીએ અને ખાસ કરીને જ્યારે પણ તમે જુઓ હવે લોકો જે એસ્પિયોનાજ બારામાં ગ્રેજ્યુએટ થતા હો તો તફસીરમાં બયાન કરવામાં આવ્યું છે કે આજે વધુમાં વધુ એસ્પિયોન જે હોય છે એ औरत વધુ હોય છે કારણ કે એ લોકોમાં એ ફેકલ્ટી છે પણ અહીંયા જે છે ને વાત શાયદ બારામાં બેનને બીજા લાગે પરંતુ યાદ રાખજો અહીંયા કહેવત છે આપણા ગુજરાતીમાં કે દીકરીને સંભળાવે અને શું દીકરીને કહે ને વહુને સંભળાવે અસલમાં અહીં માં બહેનોની ખરાબી નથી કરવામાં આવતી પરંતુ આપણે જણની એક શું કહેવાય કમજોરી બારામાં બયાન કરવામાં આવેલી છે औरतમાં અગર મેનિપ્યુલેશનની તાકાત હોય પણ આપણે એકલા ડફટ છે કે આપણે એ લોકોની ફસવાઈ જાય આપણી અંદરમાં એક ખરાબી વધારે છે કે આપણે એવા છે જે મેનિપ્યુલેબલ છે સમજ્યા અને આના બારામાં બી એક બીજી ઇન્ટરપ્રિટેશન છે જે હું તમને ઇન્શાઅલ્લાહ નીચોડની અંદરમાં પેશ કરીશ અને હવે આપણે પાંચમી આયત તરફ જઈએ જેની અંદરમાં આપણે કહીએ છીએ કે એ ખુદા અમને પનાહ આપ કેનાથી પનાહ આપ et contre les attaques de l'envieux quand il a envie યાની કે એ હસદ કરવા વાળાની હસદથી તું અમને બચાવ હવે આના બારામાં તો જાજુ તમને કહેવાની જરૂર નથી એટલું બસ આપણે કહીએ કે અગર શૈતાન બન્યો છે કેનાથી હસદ થકી અને ઈશારો આપણને કરવામાં આવ્યો છે ક્યારે ઈશારો કર્યો છે ઇન્સાનિયતની શરૂઆતમાં તમે તપાસ કરો તો તમને મળશે આબીલ અને કાબીલનો વાક્યો જ્યારે એક ભાઈ બીજા ભાઈને કત્લ કરે છે કેના થકી હસદ થકી અને જ્યારે પણ એના બારામાં ઓર વિચાર કરવા જઈએ તો પાંચમામાં હદીસ યાદ આવે છે જે મશહૂર હદીસ છે અને જેના ઝરીએ પાંચમામાં આપણને શું શીખવાડે છે કે હસદ જે છે એક એવી ચીજ છે એક આગ સામાન છે જે તમારા ઈમાનને બાળી નાખે છે કઈ રીતે કઈ શક્તિ ક્યાં એક્ઝામ્પલ જે રીતે આગ ભ્રાંતિને બાળી નાખે છે એટલું કાફી હતું કે એક બહુ જ મોટો દાંજે છે જ્યારે એક માણસ તમારાથી હસદ કરતો હોય તો એ હર શું કે હર પગલાને પાર કરી શકે છે હર લિમિટને પોતે એનાથી હટી શકે છે પોતે il peut commettre ફ્રેન્ચમાં કહે છે l'irréparable ખૂન હવે એક રમૂજી દાખલો ઇન્શાઅલ્લાહ આપણે નીચોડ તરફ રજૂ થશો શેખ ઝહીર જ્યારે આપણી તરફ આવ્યા હતા ત્યારે આપણને કેની વાત કરી હતી બીરબલભાઈની વાત કરી હતી અને હું તમને સાચું કહું છું કે તમને મોકો મળે તો તમે ઇન્ટરનેટમાં જાજો બીરબલનું નામ લાવજો ઇન્શાઅલ્લાહ ગૂગલમાંથી તમને મળશે બીરબલ સ્ટોરી મળશે તમને અને અંદરમાં કેટલી એવી વાતો છે જેનાથી આપણે ઘણો શું કહે સાજેસની વાતો છે અને તેનાથી આપણે ઇલ્મ હાસિલ કરી શકીએ છીએ કોઈ આપણે કુરાન પડતા નથી શાયદ બીરબલને આપણે ક્યાં જોવા જશું પણ એ બીજો સવાલ છે પરંતુ આપણે એટલું કહીએ કે હું તમારી સમક્ષ બીરબલની વાત એક તમને પેશ કરું ખાસ કરીને આ હસદ બારામાં ચર્ચા કરવામાં આવી છે હવે બીરબલના જમાનામાં જે રીતે જે ફરમાયું હતું કે અકબર બાદશાહનો જમાનો હતો હવે અકબર બાદશાહના દરબારમાં એક ધારબી હતો ધારબી કહેવાય ને દાઢી સરખું કરવા બાલ કાપવા માટેનું કામ એક ભાગ્યનો ફાવી હતો ખબર છે એ જમાનાની અંદરમાં જ્યારે લોકો દાઢી સરખી કરતા હતા તો રાજવાળ છે લાંબી રાજવાળ ના હોય અને અમુક સુઈ જાય ને પોતે ત્યારે સત્યવાળી દાઢી કરે
તો ત્યારે ભાગ્યનું જે છે બહુ જ માન દેવામાં આવતું હતું. એવું નથી કે નીંદર કરતો હું ને ઓલો ગળો કાપી નાખે, સમજ્યા? તો એટલા માટે જે પણ ભારતીય હતું એને બહુ જ એકદમ માન દેવામાં આવતું હતું. અને ખાસ કરીને અકબર બાદશાહનો જે ભારતીય હતો એ ફાલતુ ભારતીય હતો, એટલા માટે એનો માન બહુમાન બહુ જ હતો. લોકો તેમને ઘણી કે રાજાને કેટલું ઓનોરે કરતા હતા, જેથી કરીને પોતે શું ઇન્ફ્લુઅન્સ ના થઈ જાય એના દુશ્મનોથી. એટલા બધા તોહફા પેશ કરતા હતા, એટલું માન આપતા હતા. જ્યારે પણ સલાહ પૂછવાની હતી તો તેના પાસે જતા, etc. હવે જ્યારે અકબર બાદશાહની મુલાકાત બીરબલ સાથે થઈ તો અકબર બાદશાહનો ઇન્ટોશન બદલી ગયો. જાણતા કે બીરબલને જે આતંશો લોકો આપતા હતા એ વધી ગયો ભાગ્ય કરતાથી, સમજ્યા? જે આતંશો અકબર બાદશાહ બીરબલને આપતો તો એનાથી ઓલો ભાઈ સાહેબ હસદ કરવા લાગ્યો કે કેમ આ બીરબલને વધુમાં વધુ અર્પણ કરવામાં આવે છે, હું તો અહીંયા જૂનો છે, હું તો પહેલે આવ્યો છે, એનું વધારે માન કરવું જોઈએ. એટલામાં પોતે એક વિચાર કર્યો કે અકબર બાદશાહ હજી સુધી મારી વાત માને છે તો હું એક યુઝ કરું. શું યુઝ કરું? તો એ પૂરી બ્લોક છે. બીજે દિવસે પોતે દરબારમાં જાય છે. દરબારમાં જઈને અકબર બાદશાહને કહે છે કે રાજાજી, હું રાતના સપનું કર્યું. શું સપનું કર્યું? કે સપનાના આલમની અંદરમાં મેં જોયું કે તમારા બાપને, ભાઈ તમારા બાપ બિચારા એકદમ ધ્રિસ્ત. તો જ્યારે મેં એને સવાલ કર્યો કે ભાઈ તું કેમ ધ્રિસ્ત છે, તો પોતાએ કીધું કે હું બહુ જ મૂંઝાવું છું. મારી સાથે કોઈ એવું નથી કે જે મને રમૂજી વાત કરે, એ હોશિયારીની વાત કરે, જેથી કરીને મારા દિવસો સારી રીતે ગુજરે. જ્યારે આ વાત કરી નાખી તો ભારતીય કહે છે રાજાજીને કે તમને માં કોઈને મોકલાવવું જોઈએ એવું કે જે બહુ જ હોશિયાર હોય, બહુ જ સારી સારી વાતો બયાન કરતો હોય. તો રાજાજી મગજમાં વાત બેસી ગઈ, કીધું કે હા બેશક કોઈને મોકલાવવું જોઈએ. જ્યારે દરબારમાં તપાસ કરી તો કોણ હોશિયાર છે? બીરબલ છે. તો આખિરકાર જે ભાગ્યનું કામ હતું કે બીરબલને હું હલાક કરી નાખું, ત્યાં સુધી પોતે પૂગી ગયો કે હવે બીરબલને રાજા પૂછે છે કે બીરબલ, બાબાને આપ સપનો જોયો છે, ફરાક છે, તો તને મોકલાવવાનું છે, તો તૈયાર છે? પોતે હા કહે તો એ વ્યાધી, ના કહે તો એ વ્યાધી. ફ્રેન્ચીમાં એને કહે છે તમે જાજો તમને મળશે. એ કહ્યું surprise de tantane. ગોજો ઇન્શાઅલ્લાહ આવતી ફેર આપણે એના બારામાં ચર્ચા કરશું. પણ શું કે છે આપણે સુઈ વચ્ચે જોડે મારતો એ બીરબલ કહે છે બસ કેમ કરે કે હું કે કબૂલ કરું છું, પણ તું મને કે અમુક ટાઈમની મોહલત આપ. હું તને કહીશ કે ક્યાં હું તૈયાર છું ને હવે તું મને માં પહોંચાડી. તો બીરબલ એના ઘરે જાય છે અને એક વાર્તા છે એટલા માટે તમે બહુ સિરિયસ ના લેતા, પરંતુ એક સમજાવવા માટે છે. એના ઘરે પોતે પહોંચે છે, ફિક્શન છે કહેવા માટે. એટલે એના ઘરે પોતે પહોંચે છે. જ્યારે ઘરે પોતે પહોંચે છે તો એક મકાન જે હતું એના બાજુમાં જ પોતે એક કબર ખોદે છે. કબર ખોદે છે અને એ જમાનામાં કાવો હતા ને, કાવો ખોદવામાં આવે છે. કાબુની અંદરમાં પોતે પાછા શુક્રે રાખે છે. એવું પાછા શુક્રે કે જે તરત જ એના ઘરે એને પહોંચાડી દે. જ્યારે આ બધું થઈ જાય છે, પોતે એક શું કે 6 મહિનાની પોતે મોલત આવી, પોતે મોલતમાં આવી, મોલત દરમિયાન પોતે ખાવાનું ભેગું કરે છે. હર કિસ્મનું ખાવાનું બધું ભાવે છે, જે પણ છે બધું પોતે કરે છે ઘરની અંદરમાં. ઓકે, જ્યારે બધું થઈ જાય છે, પોતે રાજાજીના દરબારમાં પહોંચી જાય છે. જ્યારે રાજાજીના દરબારમાં પોતે પહોંચે છે તો પોતે કહે છે કે રાજા હવે તું મને એટલે કરી નાખ, કઈ વાંધો નથી, હું માં પહોંચી જઈશ. પણ મારી એક બે શરત છે. પહેલું કે જ્યારે તું મને દફનાવ ને મને જીવતો દફનાવ છે. ઓકે, અને આ બંધ જો તારો તમારા પાસે નહીં સારો તારો છે તમે બંધ કઈ બાયનો કાવો હોય તમારા પાસે બે બાયનો હોય ને તમે એને બંધ કરો અને ચાવી તમે લઈ જજો. બીજું મારી શરત એ છે કે અમારી માન્યતા છે કે અમારા ઘર બાજુમાં 1 વર્ષ સુધી કોઈ ના આવી શકે. યાની કે મને ઇઝરાયલમાં ટોટલમાં ઘરને મૂકી દેજો 1 વર્ષ સુધી, મારી વર્ષી થઈ ત્યાં સુધી. રાજાજી કબૂલ કરે છે, કોઈ વાંધો નથી, અને 1 વર્ષની અમે મોહલત આપશો અને તારી આખરી સોય હું કબૂલ કરે છે. તો એ દિવસે બીરબલને લઈ જાય છે ઘરે. અંદર મને દાખવામાં આવે છે, ચાવીથી બંધ કરી નાખે છે અને દાખવામાં આવે છે. રઠાઈ ગયો બીરબલ અંદરમાં. જ્યારે બધા હાલ્યા ગયા બીરબલ તો ક્યાં મને ઘરે પહોંચી ગયો, કારણ કે જે રીતે તમને બયાન કર્યું કે પોતાએ અંદરમાં એક કિસ્સાનો પાસા શુક્ર કર્યો હતો. જ્યારે પાસા શુક્ર પોતાએ કરી લીધો અને મહિનાઓ પટાઈ ગયો, 6 મહિના 7 મહિના 8 મહિના 9 મહિના. હવે વરસ જ્યારે આવવા લાગ્યો તો બીરબલ એવા કારણે ઘરને છોડીને ગયો દરબાર. જ્યારે દરબારમાં આવે છે તો હાલત એવી છે કે બાદ લંબા થઈ ગયા છે. 1 વર્ષ સુધી માણસ બહાર ના નીકળે. વિચાર કરો
દાઢી એટલી લંબી થઈ ગઈ છે, હાલત સૌ શું કે ભાગામાં જેવી હાલત થઈ છે. તો રાજાજી અજબ થાય છે, ભાઈ વિરાટ તો મરી ગયો, તો તું કેમ આવી ગયો યાર? બીજું મને વાંચી રજા મળી છે, રજા મળી છે. હા, પણ તારી આ હાલત આમ કેમ આમ થઈ ગઈ છે? તો કે હું વાંચી આવું છું કે તારા બાપાએ મને મૂકેલો છે, પણ ભાઈ કે કામ એ શું એક મોક્ષ છે. શું મોક્ષ છે? ભારતીયની મોક્ષ છે કે દાદી કોઈ કાપવા વાળું નથી, એટલા માટે બા કોઈને મોકલાવી દે. સમજા? તો કહેવાનો મતલબ એ જ હતો કે અસલની અંદરમાં જાલૂઝી છે, જાલૂઝી છે તે ઇન્સાનને લિમિટથી હટાવી છે, હદ પાર કરી નાખી છે. ઓકે, તો આ 5 આયતો હતી. આ 5 આયતોની અંદરમાં શું શું બયાન કરવામાં આવેલું તો આપણે ઝડપીથી તૈયાર પર બયાન કર્યા. હવે આપણે આપણા કોન્ક્લુઝન તરફ આવે છે. મારી સાહેબ તમામ કોન્ક્લુઝનની અંદરમાં આપણો સવાલ શું હતો? આપણો સવાલ એ હતો કે કઈ રીતે અમારી જિંદગીની અંદરમાં સૂરે ફલકના જે enseignement છે તેનો અમો અપનાવી શકીએ. તો આપણે ચાલુ કરીએ પહેલી આયતથી. પહેલી આયતની અંદરમાં આપણે શું ફરમાવ્યા કે જ્યારે પણ ફલકની વાત આવે, ઓબની વાત આવે તો મંઝર એ યાદ આવવું જોઈએ. કેનો મંઝર? દિવસ કે જે અંધારા ઉપર કબજો કરે છે. તો યાદ રાખીએ કે જ્યારે આપણે એવી હાલતની અંદરમાં હોય જે હાલત ગફલતની હાલત છે, એ વખતે આપણે સૂરે ફલકની પહેલી આયતને યાદ કરીએ, જેની અંદર આપણે કહીએ છીએ કે tu es le Seigneur de l'aube naissante. કેમ? કારણ કે પરવરદિગાર એ ઝાતનું નામ છે જે રીતે આયતુલ કુર્સીમાં ફરમાવ્યું છે કે લોકોને અંધેરામાંથી ઝુલમાતમાંથી નૂર તરફ લઈ જાય છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ આપણે બયાન કરીએ આ જ ફલક બોલની અંદર આપણે શું કહ્યું હતું કે ફલકનો મતલબ થાય છે દેશી transversal. અને આપણે બયાન કર્યું હતું કે Allah subhanahu wa ta'ala est celui qui a créé à partir de rien, qui a déchiré le rideau de l'inexistence par l'existence. यानी कि परवरदिगार એ ઝાતનું નામ છે જે મંઝરને બદલાવી શકે છે. यानी कि बाद में આપણે એક બીજો દાખલો પેશ કર્યા હતા. કેનો દાખલો? એ બચ્ચાનો દાખલો કે જે એક દુનિયામાંથી બીજી દુનિયામાં આવે છે. यानी कि જ્યારે પણ અમો એવી સિચ્યુએશનની અંદરમાં આવી જાય છે, એવી મુશ્કેલાતની અંદરમાં આવી જાય છે જેનો કોઈ હદ નથી, તો અમો સૂરે ફલકની પહેલી આયતને યાદ કરીએ, કારણ કે ખુદા એ ઝાતનું નામ છે જે નકશાને બદલાવી શકે છે. अगर हम ये मुसीबत में अंदर में फंसाई गया है तो खुदा इज़्ज़त नाम से जी मुसीबत ने आसानी में बदलाવી શકે છે. આ હતી પહેલી આયત નો દર્શ. બીજો આયત, બીજી આયત એની અંદર આપણે શું કહે છે કે તું અમોને એ લોકોની મેશન્સિટીથી બચાવજે તારી ખલકિયતની અંદર છે. તો ખબર છે જ્યારે આપણે કંઈ બયાન કરતા હોઈએ, આપણે કંઈ વાંચતા હોય તો કિસ્સામાં આંગળી છે કે જ્યારે એક આંગળી કોઈ તરફ તો 3 આંગળી મારી તરફ હોય ના. તો જ્યારે પણ હું કહું છું કે ખુદા મને લોકોની મેશન્સિટીથી બચાવ, પહેલો નતીજો એ મળે છે કે અહીં મને મારા ઉપર વિચાર કરવાનો છે કે ગોયા મારી અંદર એ સિફત નથી કે જે સિફતના ઝરીએ લોકોને હું આંચ પહોંચાડું છું. એ ખરાબી મારામાં નથી જેથી કરીને લોકોને આંચ યા ડિફિકલ્ટી પહોંચે છે. ત્રીજી આયત જેની અંદરમાં કહે છે કે રાતના અંધેરાના ધંશેથી તું મને બચાવ. તો આપણે એક ઓલું ઇન્ટરપ્રિટેશન બયાન કર્યા છે. એની અંદરમાં કહ્યું હતું કે અંધેરાનો મતલબ છે જે રાતનો સહારો લે છે. બીજો ઇન્ટરપ્રિટેશન એ મળે છે કે અંધારામાં જે છે ને કોઈ એકબીજાને દેખે નહીં. તો એ વખતે એ ગુનાને અમો યાદ કરીએ જે ગુના અમો એ કથામાં કરીએ છીએ, સોલિટ્યુડની અંદરમાં કરીએ છીએ, જે ગુનાને લોકો નથી દેખતા, જે ગુના અમો જ જાણીએ છીએ કે એ ખુદા હું કેટલા એવા ગુનાઓ છે મને જ ખબર છે મારી પોતાની હાલત કેવી છે. એટલા માટે જ્યારે પણ આ આયતનો તસ્કીરો કરીએ, આ સૂરાનો તસ્કીરો જ્યારે કરે તો આપણા ખુદ પોતાના ગુનાને આપણે યાદ કરીએ અને માફી માંગીએ. ચોથી વસ્તુ, ચોથી આયત જ્યારે આપણે બયાન કર્યું કે તેની અંદરમાં એ લોકોની શું મેનિપ્યુલેશનની વાત કરવામાં આવે છે. તો એક વસ્તુ આપણે જાણી લીધી કે શૈતાનની મોટામાં મોટી ચાલ કઈ છે. ચર્ચા કરશું તો મને મળશે કે શૈતાનની મોટામાં મોટી ચાલ જે છે ને તે ઇલ્યુઝન ચાલ હોય છે. ઇલ્યુઝન ચાલ હોય છે. શું કહે છે શૈતાન? કે જે પણ વસ્તુ
મારા માટે સારી હોય છે પોતે મારી સમક્ષ એવી રીતના પેશ કરે છે કે મને ખરાબ લાગે અને ઊંધું જે વસ્તુ ખરાબ હોય છે એવી રીતના મારી સમક્ષ પેશ કરવામાં આવે છે કે આ વસ્તુ સારી છે આ એક છે પ્રાચીન માર્કેટિંગ છે પબ્લિસિટી જ્યારે કરો ત્યારે તમે જોજો હું તો કહું છું કે આ શૈતાન છે ને ડોક્ટર કેવું છે માર્કેટિંગ પરંતુ તમે દાખલા તરીકે તમે જ્યારે જોવા જાઓ તમે જ્યારે મેકડોનાલ્ડનું એક દ્રષ્ટિએ તમે લો મેકડોનાલ્ડ જ્યારે તમે સેન્ડવિચ મળે કેવું સુવિધું અને સરસ હોય કે એને મન ના થાય ખાવું બધાને મન થાય પણ અગર એનાથી આપણે ખાવા બેસું સારું છે એની અંદરમાં કેટલી શરીરને નુકસાની પહોંચે છે આપણે વિચાર કરીએ નથી વિચાર કરીએ અને ખાસ કરી મારા યુવાનોને હું આ વાત કરું કે ઘણી એવી વસ્તુ છે જે મને સારી બતાવવામાં આવે છે દાખલા તરીકે ખરાબ છે કહે છે કે જ્યારે પણ દોસ્તાર માટે તમે જોજો કંઈ ફિલ્મમાં બી દેખાય છે આવું મંજર કે ડ્રગનો મામલો છે દાખલા તરીકે ખાસ કરીને નવી મામલો છે માશાલ્લાહ નથી જ્યારે પણ ડ્રગની વાત કરવામાં આવે તો કે છે એકબીજાને કે ભાઈ હું કેમ તું ફૂગે છે ફૂગું છું quand je fume je plane છે યાર હકીકતની વાત છે એમ કે છે ને je plane યાની કે એક ખરાબ વસ્તુની અંદરમાંથી અમોને સારી પેશ કરવામાં આવે છે અને જ્યારે પણ અમો આને તુષે કરે છે અને અડે છે તો આમાં એની કેટલી નુકસાની થઈ છે મને નથી ખબર હવે એક વસ્તુની આપણે ચર્ચા છે તો બયાન કરી દઉં કે ખુદાએ આ વસ્તુને બનાવી છે એ પ્યુપ્રેસી હોય છે कुरान शरीफ के अंदर बताया है अरबी जबान में जब जुल्म की बात की तो जुल्म નો મતલબ શું છે કોઈ રીતે ની મજલિસમાં આપણે સમજાવી जुल्म નો મતલબ એ છે કે એક વસ્તુ જે ઇનિશિયલમાં આના માટે હોય એનામાં ઊંડા વાપરો અને બીજા બીમાઈને વાપરો દાખલા તરીકે મારો હાથ જે છે આનાથી મને સારા કામ કરવાના છે પરંતુ આ જ હાથથી હું ચોરી કરવા બેસું તો મેં મારા હાથ ઉપર જુલમ કર્યો કહેવાશે કારણ કે એની યુટિલિટી પ્રીમિયર ઈ નથી એની યુટિલિટી ઇનિશિયલ ઈ નથી ખુદાએ આપણા શરીરને એવી રીતના બનાવેલું છે એની અંદરમાં એક કિસ્મનો આપાળે રાખેલું છે જેને કહે છે આપાળે રેસ્પિરાટોરનું કામ છે કે જે હવાને આપણે લઈએ છીએ જે હવાને આપણે ઇનાલે કરે છે જે ઓક્સિજન આપણે ઇનાલે કરે છે એને સેલ્ફો સુધી અને બીજા ઓર્ગાન સુધી પહોંચાડે પરંતુ જ્યારે હું એવી વસ્તુને ઇનાલે કરું છું જેના માટે મારું શરીર બનાવવા મને છે આવ્યું તો શું થાય છે હું મારા શરીર ઉપર જુલમ કરું છું મારા નફ્સ ઉપર હું જુલમ કરું છું અને એ વખતે જ જે વસ્તુ ખરાબ હતી મારી સમક્ષ સારી બનાવવામાં આવે છે બચાવ વગર મને સાંભળતા હોય તો એ વસ્તુ જાણી લે આ આપણે બધે દેસાઈની મેં જોયા છે ખાસ કરીને બ્લાન્ચ-નેજનું દેસાઈ જ્યારે બ્લાન્ચ-નેજને તમે જો તો એની પાસે શું આવે છે એક કિસ્સાનો પોમ આવે છે જ્યારે પોમ તમે જોશો તો એવો સુંદર પોમ છે કે એની અંદરમાં બટકા ભરવાનું મન થાય પરંતુ તેની અંદરમાં ઝેર છે તો દુનિયાની અંદરમાં કેટલીક એવી કિસ્સા છે એવી વસ્તુઓ છે જે ખરાબ છે પરંતુ અમોને સારી બતાવવામાં આવે છે તો જ્યારે પણ અમો પૂરે ફરકની આ આયતને પડે તો અમારા દિલની અંદરમાં અમારા ખ્યાલની અંદરમાં એક વસ્તુ એક દુઆ ઉત્પન્ન થવી જોઈએ કે ખુદા તું અમોને એક તાકાત દે કે જે વસ્તુ ખરાબ છે અસલમાં અમોને ખરાબ જ લાગે જે વસ્તુ સારી છે એ અસલમાં અમોને સારી જ લાગે અને ત્યારબાદ હસદ બારામાં અને હસદ બારામાં તો જાજુ બયાન કરવાનું નથી આપણે અંદરમાં શું કહે છે કે બીજાના હસદથી મને બચાવો પરંતુ એ જ પ્રાંસિપ જે પહેલી પ્રાંસિપ હતી કે જ્યારે પણ હું કોઈ તરફ આંગળી ચીંધું તો 3 આંગળી મારી તરફ તો જે રીતે આપણે પહેલે બયાન કરી ચૂક્યા કે જે મેશાંસ્તે મારા સોઈ મેશાંસ્તે નથી જે બીજાને આંચ પહોંચાડે તો એટલા માટે જ ખુદા પાસે આપણે પનાહ માંગે છે કે એવું ન થાય કે મારા દિલની અંદરમાં એ જેમ એ શું કે જાલુસીનો મૂળ પેદા થાય સમજ્યા એ સોર્સ મારો દિલ બની જાય કેનો સોર્સ બની જાય હસદનો સોર્સ બસ મારા અજીઝો અહીં આપણે આપણી તરબિયતને ખત્મ કરીએ આશા રાખું છું કે કોઈ કિસ્મની જાણકારી આપણને મળેલી હશે ઇન્શાઅલ્લાહ અગર મોકો મળ્યો તો આપણે બાદમાં બીજા સૂરાનો તસ્કીરો કરશું પરંતુ અગર તમને આના બારામાં કોઈ કિસ્મની રેફરન્સ તમને ખપે તો અલ ઇસ્લામ.org ની અંદરમાં તફસીર મોજૂદ છે આના બારામાં ઘણા લેખ લખવામાં આવ્યા છે તો તમે વાંચો અને આભારી થશો બસ આપણે સાતમા પહેલે જોરદાર નારે સલવાત કરી ત્યારબાદ ઇન્શાઅલ્લાહ આપણે યાદ શરૂ કરશું સલવાત
नजरिए लोगों इमाम को कत्ल कर थोड़ी देर बचे अंदाजो लगाइए आंखें बंद करिए विचार करिए कि अपने करबलाना मैदान करबलाना मंजर ने अपने देख लिया लोगों रोजे आशूर छे जंगनो मैदान सजी गयो छे जरे नजर કરવામાં આવે છે તો લશ્કરે કુફાર નજર આવે છે જરે પરગંજ શહીદા તરફ નજર ડાળવામાં આવે છે તો તેની તરફ એક ઠેકાણે એક જગ્યા ઉપર એક એવી લાશ મૌજૂદ છે જે બિનબાઝો લાશ છે હરે એવી લાશ જેની પાસે જયારે પણ મારા મઝલૂમ ઇમામ પહોંચ્યા હશે તો કહ્યું હશે કે એ મારા ભાઈ અબ્બાસ એ મારા ભાઈ અબ્બાસ તમારી કઈ રીતે હું ઝિયારત કરું તમારી આંખમાં તીર લાગેલી છે એ મારા અબ્બાસ તમે મને મદદ વાસ્તે બોલાવ્યા છે પરંતુ તમારા બાજુ બાકી નથી તમને કઈ રીતે હું સહારો આપું અઝીઝાને મોહતરમ જ્યારે પરગંજે શહીદા તરફ નજર કરવામાં આવે છે તો નજર આવશે કે ગંજે શહીદાની જમીન લાલ થઈ ગઈ છે અને તારીખની અંદર એક એવા શહીદનો જિકર કરવામાં આવે છે જેનું નામ યતીમે હસન છે અને આ એવા શહીદ છે જેના લાશને ટુકડા ટુકડા કરવામાં આવ્યા છે અને એવા શહીદ છે જેના લાશના ટુકડા ટુકડાના જરીએ જમીને કરબલા લાલ થઈ ગઈ છે અરે મારા અઝીઝો થોડી દેર માટે અંદાજો લગાવો કે મારા ઇમામ તન્હાઈના આલમમાં છે બસ એ આલમમાં સદા ઇસ્તિગાસા બલંદ કરે છે કહે છે કે હલ મિન નાસિરિયન સુરના જે કોઈ મારી મદદ કરનાર બસ વખતે આસમાનના રહેવાસીઓ જમીનના રહેવાસીઓ ખુદાની મખલુકો મદદ માટે હાજર થઈ ગયા ઇમામ મદદનો ઇનકાર કરી દીધે ફરીવાર સદા બલંદ થઈ હલ મિન નાસિરિયન સુરના બસ એટલું કેવું હતું કે ખૈમાની અંદરમાંથી એમના ઝૂલામાંથી એક બચ્ચો ચીક ચીક મારીને રડતો હતો શાયદ બચ્ચો તેની જબાનમાં ઇરશાદ ફરમાવતો હતો ગાય બાબા હુસૈન તમને અડી અકેલા ન સમજતા અરે અસગર સિપાહીનું નામ છે અસગર સિપાહીનું નામ છે જેની પ્યાસ ઉપર જમાના રડે છે અરે અસગર સિપાહીનું નામ છે જેના આંસુ તીરથી કામ નથી લોકોના દિલને ચીરી દીધેલ છે અરે અસગર એ સિપાહીનું નામ છે એ સિપાહીનું નામ છે જેના રડવાથી લોકોના દિલ પીગળાઈ જાય છે أولاد اللهم من ظلمت أولاد اللهم من سميت بذلك فليصبر